શ્રી સૂર્યવંશી મરાઠા સમાજ વડોદરા સંચાલિત શ્રી સિદ્ધિવિનાયક ચેરિટેબલ એન્ડ વેલફેર ટ્રસ્ટ ભરૂચ તરફથી ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીએ એક રજૂઆત કરવામાં આવી હતી, જેમાં જણાવવામાં આવ્યું છે કે ભરૂચ જિલ્લાના ભરૂચ, અંકલેશ્વર, વાગરા, આમોદ અને જંબુસર મળી મહારાષ્ટ્ર સમાજની અંદાજિત 15 લાખથી વધુની વસ્તી છે અને મહારાષ્ટ્ર સમાજ 150 વર્ષથી વધુ સમયથી આ ગામ શહેરમાં વસવાટ કરે છે અને મોટા પાયે ધાર્મિક ઉત્સવોની પણ ઉજવણી કરે છે. ત્યારે મહારાષ્ટ્રીયન સમાજના આરાધ્ય દેવ શ્રી ખંડેરાવ મહારાજ અને શ્રી તુલજા ભવાની માતાનું વિશાળ મંદિર બનાવવાની મહારાષ્ટ્ર સમાજે ઈચ્છા વ્યક્ત કરી છે. સરકાર અને વહીવટી તંત્ર દ્વારા મંદિર અને શ્રદ્ધાળુઓ માટે રૂમ બનાવવા માટે જમીનની ફાળવણી કરવામાં આવે તેવી રજૂઆત કરતું આવેદનપત્ર જિલ્લા કલેક્ટર કચેરીએ પાઠવવામાં આવ્યું હતું. એના માટે અમારે ઘણીવાર મહારાષ્ટ્રમાં અહીંથી 600 કિલોમીટર દૂર જવું પડે છે, એટલે રૂપિયાના વ્યયની સાથે સમયની પણ વ્યય થાય છે અને જોઈતા પ્રમાણમાં વિધિ દર્શન કરી શકતા નથી. એટલે ભરૂચ શહેરમાં કોઈ પણ એવી સરકારી જગ્યા હોય જેમને ટોકન કિંમતે મળતી હોય તો અમે આપીએ અને ત્યાં જે મંદિરનું નિર્માણ કરવાનું છે અમારા તુળજા ભવાની માતા અને ખંડોબા, એનું અમે ભવ્ય મંદિર નિર્માણ કરીએ અને એમાં સમસ્ત મરાઠા સમાજ સહિત અન્ય સમાજના લોકો પણ દર્શને આવે અને પોતાને ધન્યતા અનુભવે એ આશયથી અમે આજે કલેક્ટર સાહેબ ધાંધલ સાહેબને આવેદનપત્ર આપેલું છે. તેમણે હકારાત્મક અભિનય આપેલો છે અને હવે અમે આગળની કાર્યવાહી કરીશું.